ચલો કાલે આપણે થેલ્સ ની અંદર કયો ભાગ જોયો તો ભાગ 1 થેલ્સ માં કયો ભાગ હતો ભાગ 1 આજે આપણે કયો ભાગ જોઈશું ભાગ 2 ભાગ 2 એકદમ સહેલું છે હા અહીંથી આપણે આગળ ચાલુ કરીએ છીએ અહીંયા સુધી તમને આવડી ગયું હશે ક્લિયર મેં જ્યાં જ્યાં કીધું હતું ત્યાં ત્યાં તમારે ભૂલો થઈ છે મેં અહીંયા કીધું હતું ભૂલો થશે ઓકે મેં તમને અહીંયા કીધું હતું કે તમે અહીંયા લાઈન નહીં કરો તો ભૂલો થશે માર્ક કટ થશે અહીંયા તમે લાઈન નહીં કરો તો અહીંયા ભૂલો થશે એ તમે એ જગ્યાએ ભૂલો કરી છે એવી ભૂલો ના કરતા આજે હવે નવો પાર્ટ 2 ચાલુ કરીશું પાર્ટ 2 એકદમ સહેલું છે ખાસ ધ્યાન આપી દેજો પાર્ટ 2 એકદમ સહેલું છે ખાસ તમે ધ્યાન આપી દેજો હવે તમારે અહીંયા ધ્યાનથી જુઓ અહીંયા તમે કયું ત્રિકોણ લીધું છે હા એને જસ્ટ વિચારો ફરી તમે એના શું કરો વિચારો કે કયું ત્રિકોણ તમે આ બાજુ લીધું હતું સ્ટાર્ટિંગમાં તો તમે લીધું હતું એ પી ક્યુ હતું હા ક્યુ આ ત્રિકોણ હતું મેં તમને કીધું હતું કે આ ત્રિકોણમાં સૌથી પહેલા તમે આ બાજુ વાળો થાંભલો લેશો તો કયો ભાગ હશે ભાગ 1 ભાગ 1 હવે તમારે કઈ બાજુ વાળો થાંભલો વિચારવાનું છે હવે કઈ બાજુનો થાંભલો વિચારવાનું છે આ બાજુ વાળો કયો થાંભલો હા તો હવે ત્રિકોણ બોલો જે ત્રિકોણ હતું એનું એ જ ત્રિકોણ એ પી ક્યુ નું શું લખાય ક્ષેત્રફળ પેલી બાજુ વાળો થાંભલો વિચારો પેલી બાજુ વાળો તમારો પાયો કયો થાય હાઈવે AQ એના ઉપર થાંભલો કયો છે આ AQ ઉપર થાંભલો કયો છે હરખું જુઓ આ AQ છે AQ એની ઉપર થાંભલો કયો છે PM છે તો અહીંયા શું લખવાનું PM આનું શું નામ આપો સમીકરણ નંબર 4 આને શું નામ આપો સમીકરણ આ ખબર પડી ગઈ ફરીથી કહું પાર્ટ 1 માં પણ તમે ધ્યાનથી જુઓ તો એની અંદર પણ એ આવે છે આ જ વસ્તુ આવે છે પણ શરત કેવું એમાં આપણે કઈ બાજુ જોઈએ છીએ કઈ બાજુ ડાબી બાજુ અહીંયા આપણે હવે કઈ બાજુ જોઈશું જમણી બાજુ એટલે કે આ બાજુ જોઈશું એટલે આ કયું પાર્ટ છે પાર્ટ 2 ખબર પડી કે ના પડી આ મેં આગળ પહેલા ભાગમાં પણ મેં કીધું હતું કે તમે આ બાજુ વાળું કરશો તો આ કયો ભાગ ગણાશે 1 અને આ બાજુ વાળું ગણશો એ કયો પાર્ટ છે 2 તો અહીંયા અત્યારે આપણે કયો પાર્ટ જોઈ રહ્યા છે પાર્ટ 2 પાર્ટ 2 માં પહેલી લાઈન કોને ખબર ના પડી હાથ ઉપર કરો પાર્ટ 2 માં પહેલી લાઈન કોને ખબર ના જેને આખું પ્રમેય ના આવડતો એ હાથ ઉપર ના કરે જેને 0 જ માર્ક હોય ને એ હાથ ઉપર ના કરે બીજા લોકો કરે શ્રીદેવી કેટલા માર્ક છે બસ એ ઓન તો ખબર નહીં પડવાની જે લોકોને 0 માર્ક છે એ લોકોને ખબર પડશે નહીં જે લોકોના 0 થી વધારે માર્ક હોય 1 2 3 એ લોકો હાથ ઉપર કરે પણ ખબર ના પડી ચલો હા મને એમ કે સ્ટાર્ટિંગમાં તે આ ત્રિકોણ ભણ્યો તો આ ત્રિકોણ એ ત્રિકોણ એટલે કે આની વાત છે કે એ પી ક્યુ એની અંદર 2 થાંભલા હતા કેટલા ઓકે થોડુંક અહીંયા લઈ જાઓ આ ક્યુ જોજો અલગ અલગ પેન થી લખું છું એક આ થાંભલો હતો બીજો થાંભલો હતો આ કે ના આ થાંભલાનું નામ આપણે લખ્યું છે N અને પેલા થાંભલાનું શું છે M તો આપણે સૌથી પહેલા મેં તમને જ્યારે લખવાનું કીધું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ પાયો એટલે શું હાઈવે અને થાંભલો આવવો જોઈએ મેં તમને આવું કીધું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ મેં પાયાને શું કીધું હતું હાઈવે અને વેધને શું બોલ્યો તો થાંભલો તો તમને એવું થાય કે સર આ ત્રિકોણમાં આ નાનો ત્રિકોણ દેખાય છે એમાં હાઈવે આપણે કઈ બાજુનો હાઈવે લીધો હતો ડાબી બાજુ આ બાજુ આ જે આ દેખાય છે એમાં આપણે કઈ બાજુનું હાઈવે લીધું હતું ડાબી બાજુ હવે ડાબી બાજુમાં હાઈવે નું નામ શું છે લખ્યું AQ એમાં થાંભલો કયો આ ખબર પડી ગઈ હવે 100% ખબર પડી ગઈ પણ ભાગ 2 માં શું બોલું છું હું ભાગ 2 માં હવે ડાબી બાજુ લેવાનું નથી એટલે કે M વાળું અહીંયા M છે સોરી N છે અને અહીંયા શું છે M તો હવે આ વાળું ભાગ લેવાનો નથી ડાબી બાજુનો ભાગ લેવાનું નથી કારણ કે એની વાત ક્યાં કરી લીધી આપણે ભાગ 1 માં તો હવે આપણે કઈ બાજુ વાળો હાઈવે લઈશું
હવે કઈ બાજુ વાળો હાઈવે લઈશું? એ ક્યુ. હવે કઈ બાજુ વાળો? એ ક્યુ. એ ક્યુ પર થાંભલાનું નામ બોલો. શું આવે? પી એમ. આ એમ છે. પી એમ. આ દેખાયું? હજી ના ખબર પડે તો પૂછો. પાર્ટ 1 માં કઈ બાજુ વાળું? ડાબી બાજુ. પાર્ટ 2 માં કઈ બાજુ વાળું? જમણી બાજુ હાઈવે થાંભલો. પણ હાઈવે નાનો છે. આમાંથી અમુક લોકોએ બહુ ભૂલો કરી છે. હાઈવે બહુ મોટો લીધેલા છે. અમુક લોકોએ હાઈવે કેટલા લીધા છે? પણ આપણે તો હાઈવે કેટલો આવશે? નાનો આવે. અમુક લોકોએ શું લખ્યું છે? એ પી ની જગ્યાએ શું લખ્યું? એ બી. એ બી લખ્યું છે. ઓકે, તો આ ખબર પડી? હજી ના પડી તો પૂછો. હું 50 વાર ચાલીશ. હજી આ લાઈન ખબર ના પડી તો પૂછો. ડન છે? ચલો, મેં તમને કાલે સમજાવ્યું હતું કે આ તમે દોરી લો, આયરું થાંભલો, પછી અહીંયા ડોટેડ લાઈન બતાવવાની. યાદ આવે છે તમને? કાલે મેં સમજાવ્યું હતું. અને અહીંયા શું લખવાનું? એમ. અહીંયા એમ છે તો અહીંયા પણ શું આવે? એમ. ફરીથી અહીંયા શું છે? એમ. તો અહીંયા પણ શું લખવાનું? એમ. મને એમ કહો, આ કયા ત્રિકોણમાં આવે છે? આ જે ભાગ છે વાય, એનું નામ આપો. સી પી. ખૂબ સરસ. કોને ખબર ના પડી? ફરી બોલું. આ જે થાંભલો છે ડોટેડ વાળો, એ કયા ત્રિકોણમાં આવે છે? સી પી. હા કે ના? તો આપણે લખીશું કે ત્રિકોણ સી પી ક્યુ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. પાયો કયો છે? હાઈવે કયો છે? હાઈવે. તમે કયા ત્રિકોણની વાત કરી રહ્યા છો? આ ત્રિકોણની વાત કરી રહ્યા છો. તેનું હાઈવે નું નામ શું છે? ક્યુ સી. શું નામ છે? એના ઉપર થાંભલો કયો છે? ક્યુસી ઉપર. આ ક્યુસી ઉપરનો થાંભલો કયો છે? નામ આપો. શું છે? પી એમ. કયું સમીકરણ આપો? 5. હવે આ બંનેને શું કરી દેવાનું? ભાગાકાર કરતા. શું કરતા? 90% પ્રમાણ. કેટલા ટકા? હવે 10% બાકી. આપણે લખીશું હવે કે અહીંયા કે સમીકરણ કયા કયા આપણે ભાગાકાર કરીશું? કયું કયું સમીકરણ? સમીકરણ 4 અને કયું છે? સમીકરણ 5 નું શું કરતા? ભાગાકાર કરતા. ભાગાકાર કરતા. તો આપણે ખબર છે ને, જમણી બાજુ ભાગાકાર થાય, ડાબી બાજુનો ભાગાકાર. ચલો આ બંનેનો ભાગાકાર કરો. ત્રિકોણ કયો છે? એ પી ક્યુ નું શું લખાય? ક્ષેત્રફળ ભાગ્યા નીચે શું લખું? સી પી ક્યુ નું શું લખાય? ક્ષેત્રફળ. ચલો બરાબર. બરાબર કેટલી વાર લખાય? 1 વાર. અને ક્યાં લખવાનું? મિડલમાં. ક્યાં લખવાનું? મિડલમાં. એ સારું રહેશે. ક્યાં લખવાનું? મિડલમાં. ચલો ભાગ્યા ઉપર શું હતું? 1/2 ગુણ્યા શું લખ્યું છે? એ ક્યુ ભાગ્યા પીએમ. નીચે વાળું બોલો. 1/2 QC ગુણ્યા PM. શું ઉડી જાય? બે વસ્તુ ઉડશે. ચલો 1/2 આ અને આ. તો આ બેઠી વસ્તુ આપણે ફરી ક્યાં લખીશું? નીચે લખીશું. ક્ષેત્રફળ ભાગ્યા QC PQ નું શું લખાય? ક્ષેત્રફળ. શું આવ્યું જવાબ સામે? બરાબર. શું લખાય? AQ ભાગ્યા QC. તમે શું ભૂલી જવાના? લખવાનું ભાગ્યા. ફરી કહું છું, હજી ખબર ના પડી હોય તો હાથ ઉપર કરો. હું ફરી ચલાવીશ અહીંયા, કેમ કે હવે જે લાઈન આવશે ને એમાં મારે 10 મિનિટ જવાની છે. આમાં હજી ના ખબર પડે તો પૂછો. ખબર પડી ગઈ? ના પડી તો પૂછો. હજી એમાં 100% પડી ગઈ. હજી કોઈને ખબર ના પડી તો પૂછો. આ તો ખબર પડી ગઈ ને? આ લાઈન તો ખબર પડી ગઈ ને? આ હાઈવે. કયો હાઈવે? આ હાઈવે. ભાગ એનો પર થાંભલો કયો? હા. હવે પી છે ને બે હાઈવે બનાવો. જેમ કે ક્યુએ નતા બનાવ્યા બે હાઈવે. જો તમારે ફક્ત કઈ ડિઝાઇન ની કરવાની? આ જો આ વધારાની ડિઝાઇન કરી છે ને એ દોરવાની નહીં. તમારે તો વચ્ચે જે ડોટેડ વાળી આવે છે ને એ આ ડોટેડ વાળી લાઈન લખવાની. સમજો છો હું શું કહું છું? આ વગર કોમની વધારાના જે ડિઝાઇનો કરી છે ને આમાં એ કરવાની નથી, સમજાવવા માટે. હવે જો પી ફરી બનાવીને થાંભલો. પી એ શું બનાવે? ફરી થાંભલો. આ કોના જેવી રીત આવી? ભાગ 1 જેવી. યાદ આવે? ક્યુ માં આપણે ફરી થાંભલો દોરતા હતા. ક્યુ માં અહીંયા એન દોરતા હતા તો અહીંયા શું દોરતા હતા? એન. કેમ કે ઉપર વચ્ચે વચ છે તો નીચે પણ વચ્ચે વચ કોણ આવશે? એ જ થાંભલો.
એ જ રીતે અહીંયા વચ્ચે વજ છે તો એ જ રીતનો થાંભલો સેમ ટુ સેમ એ જ રીતનો થાંભલો અહીંયા કહો હાઈવે કયું QC એના ઉપર થાંભલો કયો આવડે કે ના આવડે બંનેનો ભાગાકાર કયો ભાગાકારમાં છેદ ઉડાડતા તો આવડે તો હજી ના આવડતો તો પૂછું કેમ કે આના 4 માર્ક છે આને કયું સમીકરણ આપો કયું સમીકરણ 5 પૂરું થયું આ કયું આપો 6 તમે ધ્યાનથી જો આપણે છે ને આ ભાઈની વાત ધ્યાનથી જોજો આ ભાઈની વાત હજી સુધી કરી નહીં જુઓ કરી હજી સુધી ના અને હજી કોની વાત આ ભાઈની વાત ચલો મને એમ કહો હું જસ્ટ એક પ્રશ્ન પૂછું થોડીક વાર માટે આપણે આ રીતે રાખીએ હું જસ્ટ તમને એક પ્રશ્ન પૂછું જોજો તમારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે છઠ્ઠું અને ત્રીજામાં આપણે આવી ગયું જો આ ત્રીજા નંબરનું છે ને હવે આ બંનેને મારે સામ સામે મૂકવા છે શું કરવા છે ફરી બોલું છું ધ્યાન આપજો કયા કયા નંબરનું છઠ્ઠા નંબરનું અને બીજું કયું ત્રીજા નંબરનું આ બંનેને જો હું સામ સામે લાવી દઉં તો મારું સૂત્ર સાબિત થઈ જાય કે ના થઈ જાય જોજો કેમ કે આ જે લાયા એ આપણે કઈ બાજુનું છે જમણી બાજુ આ જે છઠ્ઠા નંબરમાં છે કઈ બાજુનું છે જમણી બાજુ અને આ જે ત્રીજા નંબરમાં છે એ કઈ બાજુનું છે દેખાય છે કે નહીં આટલું તમે ઓબ્ઝર્વેશન કરો હું પ્રમેય એટલું ડીપમાં ચલાવીશ કે તમારી ભૂલ નીકળી જ ના પ્રોબ્લેમ એવો છે કે આ બંનેને હવે કેવા લાવવા છે સરખા લાવવા છે કઈ વસ્તુ નડે છે આપણને કોણ કેસ બે જે બહુ હોશિયાર છે વિદ્યાર્થી ખબર પડી જાય એક વસ્તુ નડે છે જો ઉપરનું સરખું છે જો હું હજી કહું મારે પેન હાઇલાઇટ વાળી પેન નહીં મારજો રે કઈ બોલ પેન રેડ વાળી રાખું જો આ ઉપર વાળું આવું કોઈ કરતા નહીં સમજાવવા માટે કરું આ ઉપર વાળું અને આ ઉપર વાળું સરખું છે જો દેખાય છે કેમ કે આ જે હતું એ આપણે ડાબી બાજુની વાત કરતા હતા આ ત્રિકોણમાં કઈ બાજુની વાત કરતા અને આ ત્રિકોણમાં આપણે કઈ બાજુની વાત કરતા જમણી બાજુ પણ પ્રોબ્લેમ એક છે એટલે આ બંનેને સાથે મુકાતું આપણે હવે 90% પ્રમેય પૂરું થઈ ગયું કાન ખોલીને સાંભળો કેટલા ટકા હવે કેટલા ટકા રહ્યા 10% મને એક જ આ બંનેને હું સામ સામે લઈ દઉં પ્રમેય પૂરો થાય કે ના થાય 100% થઈ જાય પ્રમેય પણ હું આ બંનેને સરખું કેમ નથી લાવી શકતો કોણ કહેશે કારણ ઉપરનું તો સરખું છે પણ નીચેનો ત્રિકોણ સરખો નથી જો આ જો 3 લાઈન દોરું છું 4 લાઈન આ જો 1 લાઈન 2 લાઈન 3 લાઈન અને આ 4 લાઈન આવી લાઈનો દોરવાની નથી સમજાવવા આ જે નીચેના બે ત્રિકોણ છે ને એ સરખા એ અલગ જાતિના છે ઉપરના સરખા છે આ ગોળવાળા પણ નીચેના સરખા તો એવું તો શું કરું કે બંનેને સરખું મુકાય આ બંનેને કેવા બતાવી દેવા પડે સરખા કેવા બતાવવા પડે ઉપર વાળો તો સરખા જ છે પણ હું આ બંને ત્રિકોણને કેવા બતાવી દઉં જો સરખા બતાવી દઉં તો મારે 100% પ્રમેય પૂરો થઈ જાય કેમ કે આ બંને સરખા બતાવી દો એટલે આ બંનેને સામ સામે મુકાય કે ના મુકાય એક ઉદાહરણ લઉં જસ્ટ તમને એક સમજાવવા માટે દાખલા તરીકે A બરાબર B બરાબર ડસ નોટ ઇક્વલ ટુ છે C બરાબર સોરી A બરાબર આપણે આવું લખીએ A બરાબર B બરાબર X અને Y અલ્પ વિરામ A ભાગ્યા C બરાબર X અને Y આટલું હવે સમજજો આટલું હવે સમજજો ખાસ જો તમે જો અહીંયા A અને A કેવા છે હું આ બંનેને સરખું ક્યારે મૂકી શકું જ્યારે આ B અને C ને કેવા બતાવી દઉં જો B અને C ને સરખા બતાવી દઉં તો આ બંને એકબીજાને સામ સામે લખાય કે ના લખાય આપણે અહીંયા લખીએ છે G અને H અહીંયા શું લખીએ G અને H સમજો છો હું શું કહું ફરી સમજાવું A ભાગ્યા શું છે એની જગ્યાએ શું લખ્યું X ભાગ્યા Y એની જગ્યાએ શું લખ્યું G બરાબર H હું એમ કહેવા માંગુ છું કે X બરાબર Y બરાબર G ભાગ્યા H લાવો મારે આવું સાબિત કરવાનું શું કરવાનું કે X બરાબર X ભાગ્યા Y બરાબર શું લખવાનું છે G ભાગ્યા H તો ક્યારે મૂકી શકું જો તો એ તમે શાંતિથી જુઓ હું એક લાઈન લખું છું કે A અને અહીંયા A કેવા છે સમાન મારા આ બંનેને કેવા લાવવા છે સરખા બતાવવા આ બંનેને કેવા બતાવવા સરખા તો હું કઈ વસ્તુ સરખી કરું તો આ સરખું થાય B બરાબર શું બતાવવું પડે તો એ જ રીતનું અહીંયા છે એ જ રીતનું ક્યાં છે અહીંયા તો એવી કઈ વસ્તુ હું જો સરખી કરું તો પેલા બે હોમ અમે સરખા થઈ જાય
એ મને કહો તમે. આ ઉપર વાળું તો સરખું છે જ, તો હું આ બંને ત્રિકોણને કેવા બતાવી દઉં? સરખા બતાવી દઉં. તો પછી હું આ બંનેને ક્યાં મૂકી શકું? સામ સામે મૂકી શકું. ખબર પડે છે? આ લાઈનમાં 10 મિનિટ જાય એવી છે. આ લાઈનમાં કેટલી મિનિટ જાય? 10. અને મેઇન લાઈન આ જ છે. આનું જો ગણવું હોય તો પાર્ટ 3 બોલાય. હવને લાઈન બોલવી હોય શું બોલાય? પાર્ટ 3 બોલાય. પાર્ટ 3 શું કહેવા માંગે છે? આ બંને તો સરખા છે જ. કયા સરખા નથી? નીચે વાળા સરખા નથી. એ બંનેને કેવા બતાવવા પડે? સમાન બતાવવા પડે. હવે ધ્યાનથી જોજો, હું હવે લાઈન લખું છું. આ લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપજો. તમારે આટલું જ લખવાનું છે. તમે મને એમ કહો કયા કયા ત્રિકોણની વાત કરીશું? બોલો. ત્રિકોણ બી પી ક્યુ અને બીજું કયું ત્રિકોણ? સી પી ક્યુ. બંને ત્રિકોણ શું બોલું છું? બંને ત્રિકોણ એક જ પાયા પર છે. બંને ત્રિકોણ કેટલા પાયા પર છે? એક જ પાયા પર આવેલા છે. એક જ પાયા પર આવેલા છે. બંનેનો પાયો શું છે? એક જ પાયા પર આવેલા છે. ઓકે, આપણે અહીંયા લખીએ ત્રિકોણ એક જ પાયો. પાયાની બાજુમાં લખીએ આપણે નામ. અહીંયા નામ લખી દે એટલે તમને વધારે ખબર. એક જ પાયા. ચલો આ બંને ત્રિકોણ જોઈએ. ચલો આ એક ત્રિકોણ જોજો અને આ બીજો ત્રિકોણ દેખાય છે. એ બંને ત્રિકોણનો પાયો કયો છે? કોણ કહે છે? જેના દેખાય હાથ ઉપર કરે. બંને ત્રિકોણનો પાયો કયો છે? હું તો હિન્ટે આલું છું. જો હજી થોડી હિન્ટ આપું. જો અમુકનો લોકો ના દેખાય, હજી હિન્ટ આપું, ના દેખાય તો કયો પાયો છે? એક જ પાયા પર છે. આ રીતે છે. જો ત્રિકોણ આ રીતે પાયો છે. આ રીતે પાયો છે. દેખાય છે પાયો? આ બંને ત્રિકોણનો પાયો કયો છે? પાયો ગોડા હે ને એનો ના દેખાય. આટલી હિન્ટ આલું છું ને તો અમુક લોકો નહીં દેખાય. કયો પાયો છે બંને ત્રિકોણનો? નામ બોલો. પી અને હા, તો ત્રિકોણ એક જ પાયા. પાયો કયો છે? પી ક્યુ. શું છે પાયો? પી ક્યુ પર આવેલા છે. પી ક્યુ પર આવેલા છે. તેથી બંને કેવા થાય? બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? આનું ક્ષેત્રફળ બરાબર સી પી ક્યુ નું ક્ષેત્રફળ સરખું થાય. આ તમે કયા ધોરણમાં શીખીને આવ્યા છો? ધોરણ 9માં. આ કયા ધોરણમાં શીખીને આવ્યા? ધોરણ 9માં. યાદ કરો. યાદ આવ વર્તુળારમ હતું. બંનેના પાયા સરખા હોય ત્યારે ગણતા હતા આપણે. આ ખબર પડી કે ના પડી? બંને ફરીથી આ ત્રિકોણ અને આ ત્રિકોણ કયા પાયા પર આવેલા છે? પીક્યુ. બંને જો એક જ પાયા પર આવેલું હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. આને કયું સમીકરણ આપીશું? સમીકરણ નંબર 7. કયું નામ આપીશું? સમીકરણ નંબર 7. આને આપણે કહેવું હોય તો આનો ભાગ કયું કહી શકો? 3 કહી શકાય. આને કયો ભાગ કહી શકો? ભાગ 3 કહી શકાય. આ ખબર પડી? આગળ જવા દો. આવું ભાગ ના લખતા ભાઈ. ભાગ 1 સાહેબે ભાગ 2 લખ્યા એવું ના લખતા. સળંગ જ લખવા. આ ખબર પડી? હવે છેલ્લી લાઈન. હવે કઈ લાઈન? છેલ્લી લાઈન એટલે પ્રમેય પૂરું. કે સમીકરણ કયો? ત્રીજો, છઠ્ઠો, 7 પરથી બંનેના એકબીજાને સમાન લખી શકાય. એટલે કે એક પી ભાગ્યા શું છે? પીબી બરાબર એ ક્યુ ભાગ્યા કેટલા છે? ક્યુસી. સાબિત થઈ ગયું. સર ખબર ના પડી? સમજાવો. કયા સમીકરણ? 3. પછી કયું? પછી કયું? આ બંનેને ભેગું કરી દઈએ તો આવું લખી શકાય. યાદ કરો આપણને નડતા હતા કયા? આ પાર્ટીઓ નડતી હતી. આ પાર્ટીઓ નડતી હતી. એનું સમાધાન લાવી દીધું 7માં. એનું સમાધાન લાવી દીધું કે ના લાવી દીધું? 7માં. સમીકરણ 7માં સમાધાન કરી નાખ્યું. બંને કેવા છે? સરખા. તો પછી મારે બધા સમીકરણ લખવા પડે. શું લખવા પડે? બધા. સમીકરણ 3, સમીકરણ 6, સમીકરણ 7 પરથી હું આ બંનેના આ બાજુ જે લાયા તમે અને આ જે લાયા બંનેને કઈ રીતે લખી શકાય? સરખા બતાવી શકાય છે. હું ચેલેન્જ આપું છું. આટલું ડિટેલમાં કોઈ યુટ્યુબ ઉપર નહીં મૂક્યું. આટલું ડિટેલ નહીં લખ્યું. ખબર પડી કે ના પડી? અહીંયા પ્રમેય પૂરું થાય. પ્રમેય અહીંયા પૂરું થાય. કોઈ ભારે નહીં. ખરેખર બોલું, કોઈ ભારે નહીં. પહેલા કઈ બાજુની વાત? ડાબી બાજુની વાત. ભાગાકાર કરી દો, વાર્તા પૂરી કરો.
પછી કઈ બાજુની વાત, જમણી બાજુ ભાગાકાર કરીને પૂરું કરી દો. પણ જે છેલ્લા જે નીચેવાળા ત્રિકોણ છે ને એ બંનેની અલગ વાર્તા હશે કે આ ત્રિકોણ નીચેવાળો ત્રિકોણ આ ભાઈનું આ બાજુનું ત્રિકોણ પેલી બાજુનું આ બાજુનું, એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એક જ પાયા પર આવેલા છે. મને કોઈ કહે છે કે ઉપરની વાત કેમ ના કરી? એટલે સરખા ત્રિકોણ છે યાર, વોચો એ પી ક્યુ એ શું કરો ડોટ ડાયા થઈ, એ તો હરખા જ તો લખ્યા છે, આપણે એની વાત કરવાની. હા, આ ત્રિકોણ ક્યાં આવેલા છે? એક જ પાયો, અને એક જ પાયો લખવાનો, એક જ પાયો લખવાનો. કયો પાયો? અહીંયા તમે લોચા મારશો, જોજો હું જે જગ્યા કહું ત્યાં પ્રોબ્લેમ થાય. અહીંયા તમે શું નહીં લખો, તમારે અહીંયા ધ્યાન રાખવાનું. કયો પાયો? PQ પર આવેલા છે, તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. આ ક્ષેત્રફળ સમાન લખાય તો કયું સમીકરણ? 7. પછી શું લખાય? સમીકરણ 3, સમીકરણ 6, સમીકરણ 7 પરથી કહી શકાય કે આ બંને કેવા છે? એકબીજાને સમાન છે. ખબર પડે છે? હું આજે જે બોલ્યો એ બહુ ડિટેલમાં ચાલે. મારે પૂરું કરવું હોય ને આ પ્રમાણે એક જ કલાકમાં પૂરું કરી દઉં. મેં કેમ 2 દિવસ કાઢ્યા અલગ? કારણ કે ભારે છે. સાચું કહેજો, હું કાલે આ બધું ચલાવી દીધું હોત ને ના આવડત તમને. આ જો મેં એક જ દિવસમાં પૂરો કર્યો હોત ને પ્રમેય, તમને ના આવડે. હવે આવડી જશે, કેમ કે તમે આટલું સહન કરી શકો, આટલું ભાગ તમે સહન કરી શકો. જસ્ટ વિચારો કે એક દિવસમાં કર્યું હોત તો ના તૈયાર થાય. આ ખબર પડી ગઈ? આ 1000% આવશે. તમારે જો ગણિતમાં પાસ થવું હોય તો આના વગર ઉદ્ધાર નથી. આ જાહેરાત પૂરી થાય છે. ખબર પડી ગઈ? તો કાલે તમારા આખા પ્રમેયનો ટેસ્ટ આપવાનો છે. ક્લિયર?